અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આઈસરની પાછળ ટ્રક ચાલક ધડાકાભેર ઘૂસી જતા આ અકસ્માતમાં ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે. સુરત તરફ જતા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. ચાલક કેબિનમાં કચડાઈ ગયો હતો. 108 અને ફાયરની ટીમે રેસ્ક્યુ કરી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. રાત્રિ દરમિયાન આ ઘટનાના મામલે ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. ત્યારે પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ટ્રાફિકને હળવો કરાવી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પહેલા ટી શર્ટ પકડીને ખેંચ અને ટી શર્ટ ઉપર ખભા પર ટી શર્ટ પકડ. ટી શર્ટ પકડીને ઊંચો કરી દે ને ટી શર્ટ પકડીને. પેલો અન્નો છે ને, પેલો અન્નો.